કે મેં દુનિયાનું સૌથી મૂર્ખામીભર્યું કામ કર્યું છે એઆઈ ટેકનોલોજીની રચના કરીને. પછી એને એ પણ કીધું કે જો મેં ન કર્યું હોત તો બીજું કોક કરે. એ સૌથી પહેલાં ગૂગલમાં જોબ કરતા, એમાંથી છૂટા પડીને આ કર્યું. એના પછી એને પોતાના પ્રચારોમાં, જાહેર પ્રચારોમાં એવું કીધું, લેખક કવિ તમામ જીરો લખી દો કે આ પ્રકારની સૂર્ય અને ચંદ્રને લઈ એને પ્રેમ સાથે જોડી અને આવી શાયરી તૈયાર કરવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિથિન 10 સેકન્ડમાં તમને શાયરી આપી દેશે અને મલ્ટિપલ ચોઇસ આપશે કે 10 શાયરીમાં તમારે કઈ જોઈએ. તો આ એની આડઅસરો છે અને હું જે અત્યારે બોલી રહ્યો છું આવનારા 10 વર્ષમાં થવાનું છે. તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને એક સમૃદ્ધિના રીતે એમ લાગે કે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ આગળ વધ્યા એવો આપણને ભાસ થાય, પણ આ ફક્ત ભાસ છે. હકીકતમાં વાસ્તવિકતાની અંદર આનું નુકસાન ઘણું બધું છે. આઈન્સ્ટાઈને એવું કીધું હતું એના સમયમાં પોતાના પુસ્તકમાં કે માણસો અને મશીનો વચ્ચે જો યુદ્ધ થશે તો માણસો જીતશે. મતલબ એને એ તો ફાઇનલ કરી દીધું કે માણસો અને મશીન વચ્ચે યુદ્ધ થશે તો ફાઇનલ ને. મતલબ ટેકનોલોજી બહુ ઇમ્પ્રૂવ હતી મહાભારત કાળની, આજના કરતાં વિશેષ. પણ થતું શું કે ગેર લોકોના હાથમાં એ ટેકનોલોજી ગઈ. 400 એકર એટલે વિસ્તાર ગણી લો. અને એ પણ એક દ્વીપ બનાવ્યો. મતલબ એક સરોવર હોય, એ સરોવરમાં માટી નાખીને દ્વીપ બનાવવાનો 400 એકરનો અને એના ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું. આ છે મંદિરનું નામ છે અંકોર વાટ. હંસગીરી બાપુ, એઆઈ સિસ્ટમ અત્યારે સોશિયલ મીડિયામાં તમે 2 રીલ્સ ઉપર એક રીલ્સ ખોલો એટલે એઆઈની રીલ્સ. હવે ઘણી રીતે એઆઈનો ઉપયોગ થાય છે. એક ફાયદાકારક છે અમુક રીતે કે તમે સ્થિતિ જોઈ શકો, અથવા વિજયભાઈ 12 વર્ષના હતા ત્યારે કેવા, એક ફાયદોકારક છે. ફાયદો છે સેટેલાઇટ સિસ્ટમ. ઇન્ડિયા આજથી 2000 વર્ષ પહેલાં કેવું હતું એ તમે જોઈ શકો. સ્થિતિ, માણસોની સ્થિતિ, માણસોનો પહેરવેશ, માણસોનો ખોરાક, એવું તમે અંદાજ મારી શકો. એટલે એક રીતે ફાયદાકારક જ છે અને આમ જોઈએ તો નુકસાનકારક છે. મિસયુઝ બહુ થાય છે પાછું, ફક્ત નિજી સ્વાર્થ માટે. બરાબર. તમામ એઆઈ સિસ્ટમ સમજવી છે અત્યારે સાંપ્રત સમયની સ્થિતિ, એઆઈની પરિભાષા. ખૂબ સરસ અને આજનો આધુનિક સમયનો પ્રશ્ન છે. હવે એક સાધુ તરીકે હું કોઈ દિવસ કોઈ ટેકનોલોજીનો વિરોધી ન હોઈ શકું. આજે આપણને જે કાંઈ ટેકનોલોજી મળી છે એના લીધે આપણે સરળ છે. આપણે જેના ઉપર ચર્ચા કરી રહ્યા છીએ એ પણ એક ટેકનોલોજી છે. પણ ટેકનોલોજી છે ને અગ્નિ જેવી છે કે તમારે એના ઉપર રાંધવું છે કે હાથ નાખવો છે. જો હાથ નાખશો તો બળશો અને રસોઈ કરશો તો સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનશે. એટલે ટેકનોલોજી કોઈ પણ હોય પણ એના ઉપયોગ તમે કેવો કરી શકો એના ઉપર આધાર છે. હવે વાત રહી એઆઈ ટેકનોલોજીની. અત્યારે તમે કહો છો એમ બધા વિડીયો જબરજસ્ત એના ચાલી રહ્યા છે, જેને આપણે ફૂલ ફોર્મમાં કહીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે એનું મને પૂર્ણ નામ નથી ખબર, પણ ક્વિન્ટન કેવું કંઈક નામ છે જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ડેવલપ કર્યું. એ સૌથી પહેલાં ગૂગલમાં જોબ કરતા, એમાંથી છૂટા પડીને આ કર્યું. એના પછી એને પોતાના પ્રચારોમાં, જાહેર પ્રચારોમાં એવું કીધું કે મેં દુનિયાનું સૌથી મૂર્ખામીભર્યું કામ કર્યું છે એઆઈ ટેકનોલોજીની રચના કરીને. પછી એને એ પણ કીધું કે જો મેં ન કર્યું હોત તો બીજું કોક કરે. બરાબર છે. તો એઆઈ ટેકનોલોજીથી ઘણા ફાયદા પણ છે. ફાયદા એવા કે અત્યારે મારે કોઈ વિષય ઉપર જ્ઞાન જોતું હોય ને તો પહેલાં સામાન્ય રીતે સર્ચ કરીને જે વસ્તુ 24 કલાકમાં મળતી, કે પુસ્તકોના અધ્યયનમાં જે 5 વર્ષમાં મળતી ને એ વિથિન 10 સેકન્ડમાં નોલેજ મળી જાય છે. કોઈ પણ વિષય ઉપર નોલેજ અત્યારે 10 સેકન્ડમાં, 20 સેકન્ડમાં, 30 સેકન્ડમાં નોલેજ મળી જાય છે. મતલબ એક નવા નોલેજના ઇમ્પ્રુવમેન્ટ માટે ટેકનોલોજી બરાબર છે. પણ હવે પરિસ્થિતિ એવી આવી છે કે આવનારા સમયની અંદર ધારો કે કોઈ પ્રોફેસરો હોય તો પ્રોફેસરોની અંદર સારા પાસા પણ હોય ને નબળા પાસા પણ હોય. એનામાં જ્ઞાન સારું હોય પણ બાળકોને પઢાવવાની રીત એટલી સારી ન પણ હોય. પણ હવે વિચારો તમે કે એની જગ્યાએ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના રોબોટ આવી ગયા તો આ ઉચ્ચ વિદ્યાલયો રહી જે કરોડો રૂપિયા, અબજો રૂપિયા ટેકનોલોજી પાછળ ખર્ચવા સક્ષમ છે, એ બધાની નોકરીનું શું થશે? કેમ કે રોજગાર જવાના. આ હીરા ઉદ્યોગમાં મશીન આવ્યા, કેટલા રોજગાર ગયા આપણી સામે છે. બીજું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે એક બીજી ટેકનોલોજી, મતલબ એ એઆઈ ટેકનોલોજી છે જેનું નામ છે ચેટ જીપીટી. મને એક બાળકે કીધું એટલે મેં પણ એમાં અખતરો કર્યો. હવે ચેટ જીપીટીમાં ધારો કે તમારે કે મારે કોઈ વાર્તા બનાવી છે તો એમાં ખાલી લખી નાખવાનું કે ભાઈ 2 પાત્રો હોવા જોઈએ. સ્ટોરી કેવી તો કે ઐતિહાસિક સ્ટોરી હોવી જોઈએ, યુદ્ધનું વર્ણન હોવું જોઈએ, દુશ્મનો આવા હોવા જોઈએ. એ તમને વિથિન 20 સેકન્ડમાં
20 થી 30 સેકન્ડમાં એવી 10 સ્ટોરીઓ જાતે બનાવીને આપી દે. બહુ મતલબ અત્યારે આપણે બધા જે મોટા થયા ને એ દાદાઓની વાર્તાઓ મહાભારતની, રામાયણની કે બીજી બધી બોધ કથાઓ સાંભળીને આપણે મોટા થયા. બરાબર. હવે આ બધાનું તો મહત્વ શૂન્ય. બીજું, કોઈ પણ બાળકને અત્યારે નવી વાર્તા ક્રિએટ કરવી હશે, કોઈ લેખક થવું હશે, તો લેખક માટેના સ્કોપ 0. લેખક કવિ 0. લેખક કવિ તમામ 0. લખી દો કે આ પ્રકારની સૂર્ય અને ચંદ્રને લઈ એને પ્રેમ સાથે જોડી અને આવી શાયરી તૈયાર કરવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિથિન 10 સેકન્ડમાં તમને શાયરી આપી દેશે અને મલ્ટિપલ ચોઇસ આપશે કે 10 શાયરીમાં તમારે કઈ જોઈએ. તો આ એની આડઅસરો છે અને હું જે અત્યારે બોલી રહ્યો છું આવનારા 10 વર્ષમાં થવાનું છે. બરાબર. બીજું કે હમણાં 3 દિવસ પહેલાંના ન્યૂઝ મેં સાંભળ્યા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જે રોબોટ છે, બરાબર છે, એના અને મશીનની અંદર આપણે ફરક સમજવો પડે. મશીનમાં કમાન્ડ હોય કે ભાઈ 30 પ્રોડક્ટ નીકળે એટલે બંધ થઈ જવું જોઈએ, આટલી હીટ થાય એટલે બંધ થઈ જવું જોઈએ, આટલા સમયે સ્ટોપ થઈ જવું જોઈએ. જ્યારે એના જોડે મશીન જોડે પોતાનું દિમાગ હોતું નથી, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માણસોના હાવભાવ ઉપરથી પોતે વિચારશીલ થાય છે. પણ પોતે પણ એક નવું ક્રિએશન કરી શકે, એને કેવું વર્તન કરવું એ માણસો જોડેથી શીખે છે. બરાબર છે. તો 3 દિવસ પહેલાંની ઘટના એવી બની કે એક કંપનીએ 3 પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવેલા હતા, એના શટડાઉન કર્યા એટલે કે હવે તમારું કામ બંધ. બરાબર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ના પાડી દીધી કે અમે શટડાઉન નહીં કરીએ, અને શટડાઉન કરવાના જેટલા સોફ્ટવેર હતા એને ડિલીટ મારી દીધા. મતલબ માણસનું કહેવાનું બંધ કરી દીધું. એટલે કે આપણે જેમ ટ્રાન્સફોર્મર, જે આપણે વિદેશના પિક્ચરો જોયા, બરાબર છે, ટ્રાન્સફોર્મરથી માંડીને બધા પિક્ચર છે. ભારતના રોબોટ 2ની વાત કરીએ, બરાબર છે, અક્ષય કુમાર અને એના પિક્ચર છે, જેની અંદર આપણે જોઈએ છીએ કે મશીનો, બરાબર છે, માણસોનું માનતું બંધ થઈ જાય છે ને માણસને જ નુકસાનકારક થાય છે. તો ભવિષ્યમાં આ થવાની શક્યતા છે. આની સૌથી સચોટ કોઈએ ભવિષ્યવાણી કરી હોય ને તો આઈન્સ્ટાઈને કરી હતી. આઈન્સ્ટાઈને એવું કીધું હતું એના સમયમાં પોતાના પુસ્તકમાં કે માણસો અને મશીનો વચ્ચે જો યુદ્ધ થશે તો માણસો જીતશે. મતલબ એને એ તો ફાઇનલ કરી દીધું કે માણસો અને મશીન વચ્ચે યુદ્ધ થશે તો ફાઇનલ ને, કોણ જીતશે પછીનો વિષય છે, પણ માણસો અને મશીનો વચ્ચે યુદ્ધ ચાલશે. બીજું કે બાળકની જે સુસુપ્ત શક્તિ રહી ને એ ડેવલપ થવાની બંધ થઈ જવાની, એકદમ ઘટી જશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે. કેમ કે એને નવું ક્રિએશન કે નવું જાણવું એ ફટાફટ મળી જાય, તો પોતાના બુદ્ધિનો ઉપયોગ બંધ. અત્યારે આપણે જોડે મોબાઈલના કેલ્ક્યુલેટર આવ્યા, એના પછી આપણે અત્યારે 17 કે 18ના શું કહેવાય ઘડિયા બોલવા હોય નથી બોલતા આપણે. કેમ? આપણે આદત પાડી દીધી. તો આનાથી સુસુપ્ત શક્તિ જે બાળકોની અંદર નેચરલ ખીલવી જોઈએ ને, નેચરલ જેને કહેવાય ઇન્ટેલિજન્સ જે ખીલવું જોઈએ ને બાળકની અંદરથી, એ ખીલવાનું બંધ થઈ જશે અથવા બહુ ઓછું થઈ જશે. આ એઆઈના બહુ મોટા નુકસાન છે. બીજું કે અત્યારે ગમે તેના ફોટા ઉઠાવી, એના ગમે એવા વિડીયો બનાવી અત્યારે બેન દીકરીઓને પણ વાયરલ કરવામાં આવે છે. તમે હમણાં મને જાણ કરી એ પ્રમાણે આવા બધા ફોટા શેર કરવાની અત્યારે ગવર્મેન્ટ પણ જાહેરાત ચાલુ કરી દીધી છે કે તમારા અંગત ફોટાઓ આવી એપ્લિકેશન ઉપર તમારે શેર ન કરવા જોઈએ, એનો મિસયુઝ થઈ શકે છે. તો ટેકનોલોજીના જેટલા ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે. બીજું કે રોજગાર ઉપર બહુ મોટી અસર થશે, કેમ કે 100 માણસનું કામ એક કરશે. બીજું એને વન ટાઈમ જ ઇન્વેસ્ટમેન્ટ, એક વખત પૈસા આપો 24 કલાક કામ કરાવો, માણસના જેમ રજા પણ નહીં પાડે. બરાબર છે. તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને એક સમૃદ્ધિના રીતે એમ લાગે કે આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ બહુ આગળ વધ્યા એવો આપણને ભાસ થાય, પણ આ ફક્ત ભાસ છે. હકીકતમાં વાસ્તવિકતાની અંદર આનું નુકસાન ઘણું બધું છે. આ મને જે ખ્યાલ આવે મેં તમને જણાવવાની કોશિશ કરી દર્શક મિત્રો. એઆઈની સ્થિતિ એ ભારતીય સાંસ્કૃતિક પરંપરા સમજવી, મતલબ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ. આપણે આફ્રિકાની વાત લઈએ, ઇંગ્લેન્ડ, કોઈ પણ દેશ લઈએ, કે 1500 વર્ષ પહેલાં સ્થિતિ કેવી આપણે એઆઈની સિસ્ટમથી પણ સમજી શકીએ. 2000 વર્ષ પહેલાં જોઈએ તો ઋષિમુનિઓ દર્શાવે, માની લો. બરાબર છે. આફ્રિકાનું જોઈએ તો એ અલગ પ્રજાતિ, એને કઈ રીતે કપડાં પહેરવા, કેમ રહેવું એ ખ્યાલ નથી. આ સ્થિતિ સમજવી. ભારતીય સાંસ્કૃતિક પરંપરા એને એઆઈને આપણે જોડીએ તો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ શું કહે? વાસ્તવિક સ્થિતિ એવી આવે છે કે જ્યારે આપણે સારામાં સારા જહાજો બનાવવા સક્ષમ હતા ને, ત્યારે કહેવાતું ઇંગ્લેન્ડ, જેનાથી આપણે ભણીને બહુ ગૌરવ અનુભવીએ કે હું લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભણીને આવ્યું, એ બધાને કપડાં પહેરવાનું ભાન નહોતું, શિકાર કરીને ખાતા.
બરાબર. હવે આયુર્વેદ દ્રષ્ટિકોણની અંદર જોઈએ તો આપણા ઋષિ ચરક, ઋષિ સુશ્રુતથી લઈને આપણા જે ઋષિમુનિઓ હતા એ કહેવાય ને ગર્ભ સંસ્કાર જેવા વિષય ઉપર ઝીણવટમાં ઝીણવટ માહિતી રાખતા. ત્યારે આ લોકો જોડે જે અત્યારે જેને આપણે શું કહીએ છીએ કે કેમિકલની જે દવાઓ રહી એ આજથી 500 વર્ષ પહેલાં ડેવલપ થઈ. અચ્છા. આપણે જ્યારે મહાભારત કાળ કે એના આગળના કાળની અંદર રામાયણ કાળમાં ઉચ્ચમાં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, ઊંચામાં ઊંચું દર્શનશાસ્ત્ર, લેટેસ્ટ ફિઝિક્સ, લેટેસ્ટ ટેકનોલોજી સાથે આપણે જ્યારે ડેવલપ હતા, બરાબર છે, ત્યાં સુધી આ લોકોને કોન્વેન્ટ સ્કૂલ પણ નથી. કોન્વેન્ટ સ્કૂલ 1000 વર્ષ પહેલાં પેદા થઈ, બરાબર છે. એટલે કોન્વેન્ટ સ્કૂલો પણ નથી જ્યારે આપણે 18 વિષયો આપણા ગુરુકુળમાં ભણાવતા હતા. બરાબર. એક અંગ્રેજનું ઉદાહરણ લઈએ આપણે કે એક અંગ્રેજને આપણા ભારતની પરંપરામાં એવું છે કે નાક કપાઈ ગયું આબરૂ ગઈ એમ. તો એક અંગ્રેજ ભારતના એક રાજા સામે લડે છે, હારી જાય છે. એટલે ભારત શું કરે છે, ભારતનો રાજાનું નાક કાપી નાખે છે. એટલે કે ફરી કોઈ દે યુદ્ધ લડે નહીં અને આબરૂ ગઈ એમ. તો પોતાનું લાક લઈને રડતો રડતો નીકળે છે. એટલે એક વાણંદનો દીકરો એને જોઈ જાય છે. આ હું જે વાત કરું છું લંડનની બુકમાં લખેલો રેફરન્સ સાથે છે. કોઈને જાણવાની જરૂર પડે ફોન કરે તો મને કહેજો, હું રેફરન્સ સાથે મોકલીશ. તો ડાક લઈને નીકળે. વાણનો છોકરો કે આમાં શું છે, હાલો મારા પિતાજી જોડે જાય છે, સાંધી આપે છે. આ જ વસ્તુ લઈને લંડન જાય છે અને લંડનની સંસદમાં જઈને કહે છે કે આપણે બધા શું ડૉક્ટરી કરીએ છીએ, બરાબર છે. પ્લાસ્ટિક સર્જનના સર્જકો તો ગામડે ગામડે છે કે ભારતમાં. ઓલાએ પૂછ્યું કે આ ક્યાં થાય, કે દરેક ગામનો વાણંદા કરી શકે. એટલે વાણંદ માટે એક શબ્દ વપરાય, ઘા રૂજા, ગાંજા કહીએ આપણે મજાકમાં, પણ એ ગાંજા નથી, ઘા રૂજા. ઘાને જે રૂજ આપી શકે એનું નામ ગાંજા. એટલે અત્યારના જે વાણંદો રહ્યા ને એ આપણા ભૂતપૂર્વ આયુર્વેદાચાર્યો હતા. તો એ જાય છે અને કહે છે, એટલે ત્યાંથી આખી એક ટીમ અંગ્રેજોની અહીંયા આવે છે ભારતમાં અને વાણંદ જોડેથી પ્લાસ્ટિક સર્જરી શીખે છે. અહીંયાની ચામડી ઉઠાવીને અહીંયા જોઈન્ટ કરવાની. એ પ્લાસ્ટિક સર્જરી શીખીને ત્યાં લઈ જાય છે અને પોતાના નામે પેટર્ન બનાવે છે કે અમે પ્લાસ્ટિક સર્જરીની શોધ કરી. આજ આપણા ભારતના લોકો પ્લાસ્ટિક સર્જરી શીખવા લંડન જાય છે, જે જ્ઞાન આપણા ગામડે ગામડે હતું. બીજું કે આજથી 250 વર્ષ પહેલાંની વાત કરું તો ભારતમાં 54% એક્સપોર્ટ હતો મુગલ કાળ હોવા છતાં. દુનિયામાં જેટલો એક્સપોર્ટ હતો એનો 54% ઉત્પાદન ભારત કરતું અને 44% વિદેશી ઊંડિયામણની આવક હતી ભારતની. આ હું નથી કહેતો, અંગ્રેજો જે ભારતનું લખીને ગયા છે એ લોકો ત્યાં લઈ જાય છે. 5 લાખ ગુરુકુલો હતા જેની અંદર 18 વર્ણના બાળકો ભણતા અને 18 વિષયો ઉપર જ્ઞાન આપતા. એમાં સિસ્ટમ એવી હતી કે બાળક 13 વર્ષનું થાય ત્યાં સુધીમાં એને સામાજિક આર્થિક બધું જ્ઞાન આપી દેવાનું. કમાવું કઈ રીતે, રહેવું કઈ રીતે, નીતિશાસ્ત્ર, તમારે વ્યવહાર કેવો રાખવો જોઈએ, કેવા કર્મ કરવા જોઈએ, ન કરવા જોઈએ, યજ્ઞ કરવા જોઈએ, બરાબર છે, અગ્નિહોત્ર યજ્ઞ કરવા જોઈએ, બધું જ. એક સારા નાગરિક તરીકે, સારા પિતા તરીકે, સારા ભાઈ તરીકે તમામ જ્ઞાન 13 વર્ષ સુધીમાં આપી દેવાનું. 13 વર્ષ પછી એની પીએચડી ચાલુ થતી. અત્યારે 22-23 વર્ષે પીએચડી ચાલુ થાય. 13 વર્ષ પછી નક્કી થઈ જાય કે આ બાળક એ સારો આચાર્ય બનવા સક્ષમ છે. એટલે 13 વર્ષ પછી એને પર્ટિક્યુલર વિષયમાં પીએચડી કરાવવામાં આવતી. આ છે ભારતની સ્થિતિ. બીજું કે આજે આપણે ફિલોસોફી શબ્દ વાપરીએ છીએ, તત્વજ્ઞાન. તો સૌથી જૂનામાં જૂનું તત્વજ્ઞાન તો બૌદ્ધ કાળ પહેલાં ગ્રીકની અંદર સોક્રેટિસ થઈ ગયા, જેને આપણે સુક્રાંત કહીએ છીએ. એ વર્લ્ડના, દુનિયા મતલબ ભારત સિવાયની વાત કરું છું, ભારત બહારના જેને વેસ્ટર્ન ફિલોસોફરો કહીએ, એ પહેલાંમાં પહેલાં સુક્રાંત હતા. ભારતમાં એની પહેલાં 16થી વધારે ફિલોસોફી ડેવલપ થઈ ચૂકી હતી. બરાબર. ભગવદ્ ગીતા પણ એક ફિલોસોફી જ છે, તત્વજ્ઞાન જેને કહીએ, દર્શન, બરાબર છે. તો આ ભારતની સ્થિતિ વિદેશની તુલનામાં હતી. ઇવન આજે પણ જે અરબથી પેલી બાજુનો કન્ટ્રીઓનો ભાગ ખરો ને, એ લોકો આજે પણ સ્વીકારે છે કે અહીંયા વિક્રમાદિત્યનું શાસન હતું. ત્યાં એક એનું આસન મળી આવ્યું છે, મયુર આસન. અને વિક્રમાદિત્ય એક પણ જાતના તલવાર કે તીર વગર અમારા ઉપર શાસન કર્યું. અમારે કેમ રહેવું, કેમ કપડાં પહેરવા, કેમ વર્તવું જોઈએ, રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ, તમામ જ્ઞાન વિક્રમાદિત્ય આપ્યું. એ લોકો આજે સ્વીકારે છે. તો વર્લ્ડની પરિપ્રેક્ષની અંદર ભારત આટલું બધું આગળ હતું. પણ આપણા લોકોને એક પ્રશ્ન થાય કે આટલું બધું આગળ હતું તો આપણે અત્યારે કેમ ટેકનોલોજીમાં પછાત? તો હવે આપણા ઋષિમુનિઓને બીજા જોડે વાત કરવી હોય તો પોતાના મનના તરંગોથી કરી શકતા હતા. બરાબર. એના માટે મોબાઈલ વિકસાવવાની અમને જરૂરિયાત હતી નહીં, કેમ કે એ લોકો માનતા કે ટેકનોલોજી વિકસિત થાય એનો વાંધો નહીં, પણ ખરાબ હાથોમાં જવી જોઈએ. મહાભારત કાળમાં શું થયું? અશ્વસ્થામાને તીર છોડતા આવડતું બ્રહ્માસ્ત્ર, રિટર્ન લેતા ના આવડ્યું.
મતલબ ટેકનોલોજી બહુ ઇમ્પ્રૂવ હતી મહાભારત કાળની, આજના કરતાં વિશેષ. પણ થતું શું કે ગેર લોકોના હાથમાં એ ટેકનોલોજી ગઈ, હા હા એના પછી ધીમે 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 ભારતનું પતન થાય છે. આ વિદેશના પરિપ્રેક્ષની અંદર ભારતની સ્થિતિ તત્જ્ઞાનની દ્રષ્ટિએ આ હતી, ટેકનોલોજીની દ્રષ્ટિએ મેં તમને કીધી, ભૌતિકતાની દ્રષ્ટિએ કીધી, આર્થિક દ્રષ્ટિએ કીધી, બૌદ્ધિક દ્રષ્ટિએ કીધી. તમામ દ્રષ્ટિકોણમાં આજે પણ ભારત વિશ્વનો ગુરુ બનવા સક્ષમ છે. મંદિરોની બાબતમાં હમ. લોકો એવું સમજે કે થોડા વર્ષોથી જ મંદિરની શરૂઆત થઈ, બાકી ઋષિ મુનિઓની ઝૂંપડીઓ હતી. બરોબર છે. સૌથી મોટું મંદિર હમ. ભારતની અંદર અથવા વિદેશમાં સૌથી મોટું મંદિર કયું કે આમ નમૂના પ્રત લઈ શકાય? વિશ્વનું સૌથી મોટું મંદિર છે ને એ ઇન્ડોનેશિયાથી નીચે કંબોડિયા દેશ છે. હા. તે બ્રહ્માજીને સમર્પિત સૌથી વિશ્વનું સૌથી મોટામાં મોટું મંદિર છે અને 1200 વર્ષ કરતાં પણ જૂનું છે. ખુશીની વાત એ છે કે ભારતમાં નથી, વિદેશમાં છે. વિદેશમાં બીજું કે કંબોડિયાની ભાષા 1975 સુધી રાષ્ટ્રભાષા સંસ્કૃત રહી. અચ્છા. કંબોડિયાની 1975 સુધી રાષ્ટ્રભાષા સંસ્કૃત હતી. બીજી વસ્તુ કે એ મંદિર 400 એકરમાં ફેલાયેલું છે. 400 એકરમાં? આપણા અહીંના એકરની ગણતરીમાં 400 એકરમાં. અને એના ઉપર અત્યારે જે નવા સાયન્ટિસ્ટો એના ઉપર જે રિસર્ચ કરી રહ્યા છે, એ મંદિર 400 એકર છે ને આજુબાજુ એક નહેર છે, 5 કિલોમીટર ટોટલ એનો ઘેરાવો છે. એ નહેર છે. હકીકતમાં આજના વૈજ્ઞાનિકો એવું પ્રૂવ કરી રહ્યા છે કે 400 એકરનું કહેવાય ને કે કૃત્રિમ દ્વીપ બનાવ્યો અને દ્વીપ ઉપર આ મંદિર ડેવલપ કર્યું. એને ફરવા માટે તમારે 2 દિવસ જોઈએ. 400 એકર એટલે વિસ્તાર ગણી લો. અને એ પણ એક દ્વીપ બનાવ્યો, મતલબ એક સરોવર હોય, એ સરોવરમાં માટી નાખીને દ્વીપ બનાવવાનો 400 એકરનો અને એના ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું. આ છે મંદિરનું નામ છે અંકોર વાટ, બ્રહ્માજીને સમર્પિત છે. બાબુ હજી પણ ઘણી બધી વાતો કરવી છે, અહીં એક નાનકડો વિરામ લઈએ બાબુ. વિરામ બાદ ફરીવાર સાંસ્કૃતિક અને ધાર્મિક વાતો કરશું.